ગુજરાતમાં દારૂબંધી છે અને રોજ કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે અને તેના રોજ રોલર ફેરવવાના વિડીયોઝ વાયરલ થાય છે। એ આપણે બધાએ જોયા છે અને ક્યારેક તમને એવું થયું હશે કે સરકાર આ દારૂને બીજા રાજ્યમાં વેચીને પૈસા કેમ નથી કમાતી? તો એવું શું કામ એ આજે હું ચાંદની તમને આ વિડીયોમાં જણાવીશ। તો ગુજરાતમાં દારૂ બનાવવો, વેચવો કે પીવો એ ગુજરાત રાજ્ય અધિનિયમ 1949 હેઠળ ગુનો છે। આ કાયદા હેઠળ સરકાર દારૂ પકડી શકે છે અને તેનો નાશ પણ કરી શકે છે। પરંતુ જો કોઈ વ્યક્તિ એવો દાવો કરે કે આ દારૂ તેનો છે તો કાયદેસર રીતે તેને પાછો આપવો પડે। પણ દારૂબંધી હોય ત્યાં આવો કાયદો કરવા આવે કોણ અને કરે કોણ? ગુજરાત પોલીસના કહેવા મુજબ આ દારૂની ક્વોલિટી વિશે તેમને કોઈ જ પ્રકારની માહિતી હોતી નથી, એટલે આ દારૂ બીજા રાજ્યમાં વેચવામાં આવતો નથી। સાથે જ ગુજરાતમાં નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ જો દારૂ ગેરકાયદેસર રીતે પકડાય તો તેને આવી રીતે જ રસ્તા પર રોડ રોલર ફેરવીને નષ્ટ કરવામાં આવે છે। સાથે પોલીસના કહેવા મુજબ ગુજરાતમાં મળતો દારૂ એ મોટા ભાગનો ડુપ્લિકેટ હોય છે, એટલે તેને વેચી પણ શકાય નહીં। તેનું બિલ પણ હોતું નથી, તેથી તેમની ક્વોલિટીની પણ આપણને ખબર હોતી નથી અને એક એક બોટલ ખોલીને ચેક કરવા બેસવું હોય તો શક્ય જ નથી। દારૂનો નાશ કરવાની સત્તા રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને આપવામાં આવી છે, પરંતુ તે તેને વેચી શકતા નથી, એટલે તેના પર બુલડોઝર ફેરવીને વિડીયો બનાવવામાં આવે છે। પણ દારૂ પીનારાઓ માટે તો આ વિડીયોઝ જોઈને હૈયું બળતું હશે। તમારા શું વિચાર છે અમને આ વિડીયોઝમાં કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।